ડેરીનો વિવાદ છેલ્લા 6 દિવસથી ચાલી રહ્યો છે। ગઈકાલે જ્યારે ભારતીય જનતા પાર્ટીની મધ્યસ્થી થઈ અને 5 રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો ત્યારે એવું લાગતું હતું કે આ વિવાદ હવે અહીંયા પૂરો થશે, પણ પશુપાલકો 25 થી 30% ભાવફેર સિવાય માનવાના મૂડમાં હોય એવું દેખાતું નથી। અને એની સાથે સાથે જે પશુપાલકોને જેલમાં પૂરવામાં આવ્યા છે એ ડેરીના સભાસદો જ છે અને એમને પણ છોડાવવાની માંગણી સાથે આજે પણ ડેરીમાં દૂધ ભરવાનું પશુપાલકોએ મોકૂફ રાખ્યું હતું। આજે પણ ડેરીમાં દૂધ ભર્યું નહોતું। આજે પણ સ્થાનિક ડેરીઓ બંધ રાખી હતી। આગળના સમયમાં પણ આ સોમણભાઈ ચેરમેન અમારા ચાલે એવા નહીં। અંદર પશુપાલકોમાં અંદર ચર્ચા થઈ રહી છે કે ભાઈ જેઠાભાઈને ચેરમેન બનાવો। એટલે આગળના સમયમાં અમે દરેક મંડળીઓવાળા લેટર પેડ ઉપર લખી અને કલેક્ટર આવેદનપત્ર સાબરડેરી દ્વારા ત્યાં લખીને આપવાના છીએ અમે કે ભાઈ પૂર્વ ચેરમેન જેઠાભાઈને બનાવો। આવું એની ઠાઠડીઓ નીકળતી હોય એ બિલકુલ ચાલે નહીં। અને અશોકભાઈને તાત્કાલિક સહાય જે ચૂકવવામાં આવે અને અમારે જે 20% જે વધારો જોઈએ છે અમને 960 ને 990 ખબર પડતી નહીં। અમારે તો હોય 995 લેખે જે ટકાવારી આપવાની છે એ 17 રૂપિયા 5% થાય છે। 17 રૂપિયા 5 પૈસા એ ટકાવારી પ્રમાણે અમારી મંડળીને ચૂકવણું થાય સંઘ મારફતે તો જ અમે સંતોષકારક છીએ। બીજું કે અમારા જે પશુપાલકોને કેદ કર્યા છે એમને કેસ રફે દફે કરી અને એમને છૂટા કરવા અને